विद्यार्थी मित्रों नमस्ते। गया लेक्चर में आपणे पत्ताना दाखला जोया था। आज आपणे पासाना दाखला जोवाना छे। जो अहींया आपणे पासो तमने बतावेलो छे। जो पासा उपर हमेशा 6 सपाटी होय अने 6 सपाटी उपर तमने 6 घटक ज मळे। 6 थी वधारे घटक न मळे। कुल घटकोनी संख्या 6 याद राखी लईए आपणे। हवे विविध रीते आपणे पासो उछाळવાનો होय ने त्यारे आपणे विविध घटनाओना घटक मळे, अलग अलग घटनाना घटक मळे। अहींया आपणी पासे जो आपणा पाठ्यपुस्तकनो 3जा नंबरनुं उदाहरण छे ए पहेला आपणे लईए तो एक समतल पासो उछाळता पासा परनो घटक 4 थी मोटो मळे। आ पहेलो सवाल छे आपणो, એટલે આપણે એક એક સવાલ લેતા જઈશું અને સંભાવના કેમ ગણાય એ તો અત્યાર સુધીના દાખલામાં તમને ખબર પડી ગઈ। એટલે સૌથી પહેલા જો ઉદાહરણ નંબર 3 જો અહીંથી હું ગણવાનું શરૂ કરું છું। સૌથી પહેલું સ્ટેપ આપણે શું લખીએ છીએ કે જે ઘટના બનતી હોય એ ઘટનાને ધારી લઈએ છીએ। એટલે કે જો પાસો ઉછાળતા पासा परना घटको 4 थी मोटा मळे ते घटना ए छे। आपणा माटे आ घटना धराई गई। आपणे घटना पहेલું स्टेप એટલે घटना ધારવી। હવે बीजो स्टेप आपणे कायम शुं करीए छीए खबर जे घटना धारी होय ए घटनाना कया कया घटक मळे छे घटक आपणे लखवा। जो पासो आपणे एकवार उछाळीए अने पछी सवाल बराबर जो समजीए पासा परनो घटक 4 थी मोटो मळे। हवे आपणे घटनामां 4 थी मोटा कया कया घटक तो कि 4 थी मोटा घटक में 5 અને 6 એટલે ઘટનાના ઘટકો ખાલી ઘટનાના ઘટકો એ ઘટકો જ બતાવીએ પહેલા। જો 5 અને 6 આ મળે જે ઘટકો આપણને મળે છે ઘટકો બતાવી દીધા। હવે આપણે એ ઘટકોની સંખ્યા બનાવીએ तो घटकोनी संख्यानो संकेत आपणे पहेलेथी एम आपेलो छे। आपणे अगाउना दाखलाओमां जोयेलुं छे। એટલે અહીંયા ઘટકોની સંખ્યા ઘટકોની ઘટના ए ना घटकोनी संख्या एम बराबर जो जेटला घटक गणी लेवाना एक ने 2 એટલે આપણે ઘટકોની સંખ્યાને 2 લખી નાખીએ। પછીનો સ્ટેપ આપણે લખીએ છીએ જો જે પ્રયોગ પાસો ઉછાળવાનો કરીએ છીએ તો પ્રયોગ કરતા પહેલા આના શક્ય કેટલા પરિણામ હોય એટલે કે શક્ય કેટલા ઘટક હોય એ આપણે પહેલેથી જ જાણીએ છીએ। જો આપણે આ પાસો ઉછાળીએ ને तो आ पासा उपर कुल परिणाम एटले के कुल घटकोनी संख्या 6 छे। जो एक घटको 1 2 3 4 5 6 એટલે संख्या 6 થઈ ગઈ એને આપણે એમ કહીએ છીએ। એટલે એને આપણે જો આમ લખીએ છીએ કે પ્રયોગના कुल घटकोनी संख्या n बराबर 6 અને છેલ્લો આપણે આ ઘટનાની સંભાવનાને ઘટનાને આમ p લગાડી દઈએ એટલે p ઓફ a એટલે પ્રોબેબિલિટી ઓફ a। પ્રોબેબિલિટી એટલે સંભાવના। એટલે આ સંકેત ભૂલવાનો નહીં, ખાલી એ નહીં લખતા। અને સૂત્ર સંભાવનાનું m છેદમાં n બરાબર હોય m એટલે 2 અને n એટલે 6। 2 ના છેદમાં 6 બરાબર 1 ના છેદમાં 2 કા 2 2 થાય 6।
એટલે અહીંયા આપણને આ પરિણામ 1/3 મળ્યું. જો હવે આપણે ધ્યાન રાખશું કે આપણા પરિણામ જો ઘટનાનો દાખલો એટલે કે સંભાવનાનો દાખલો કોઈ દિવસ ખોટો ન પડે ને, એમાં ધ્યાન શું રાખવું કે જો સંભાવનાના 3 પ્રકારના શક્ય મૂલ્ય જોઈ લો પહેલા. જો કાં આપણને 0 મળતો હોય, કાં બરાબર 1 મળે, અને કાં 0 કરતાં મોટી સંખ્યા અને 1 કરતાં નાની સંખ્યા. જો 0 થી નાની હોવી ન જોઈએ એટલે ઋણ ન હોવી જોઈએ, 1 થી મોટી ન હોવી જોઈએ. એટલે 3 પ્રકાર ધ્યાન રાખો, કાં 0, કાં 1, કાં 0 અને 1 વચ્ચેની ધન સંખ્યા. બરાબર? અને એ હંમેશા 0 કરતાં મોટી હશે અને 1 કરતાં નાની હશે. એટલે 0 અને 1 સિવાયની સંખ્યા મળે ત્યારે આપણે અપૂર્ણાંક તપાસી લેવો. જો અંશ નાનો અને છેદ મોટો ત્યારે સમજી જ લેવો કે 1 કરતાં નાની સંખ્યા થવાની છે. એટલે આપણો દાખલો ખોટો પડવાની કોઈ શક્યતા જ નહીં રહે. જો છેદ ઉડાડ્યા પહેલા પણ તમે તપાસી લ્યો તોય વાંધો નહીં. જુઓ અહીંયા અંશ નાનો અને છેદ મોટો જ છે, એટલે જવાબ હંમેશા 1 કરતાં નાનો જ આવશે. એટલે અહીંયા પહેલા ઉદાહરણ નંબર 3માં પહેલો પ્રશ્ન જો આપણે પૂરો કર્યો. હવે એનો બીજો પ્રશ્ન જો ધ્યાન રાખો, 4 કે તેથી નાનો ઘટક મળે તે ઘટનાની સંભાવના શોધો. આપણે આપણા સ્ટેપ યાદ રાખી લો. જો પહેલા ઘટના ધાર, પછી ઘટનાના ઘટકો બતાવવા, પછી ઘટના જે ધારી હોય એ ઘટનાના ઘટકોની સંખ્યા અહીંયા બતાવવી, અને પછી પ્રયોગના કુલ ઘટકોની સંખ્યા બતાવવી, અને સંભાવનાનું સૂત્ર. એટલે કોઈ પણ આ પાસાનો કોઈ પણ દાખલો છે ને તમારો ખોટો જ નહીં પડે. જો હવે આપણે અહીંયા ઘૂસવાની જરૂર નથી. જો ધ્યાન રાખજો, આ દાખલો આમાં ઘણું છે, ધ્યાન રાખજો. જો હવે પહેલું સ્ટેપ શું કે આપણે જે સવાલ છે એ સવાલમાં કઈ ઘટના છે બરાબર ધ્યાન રાખશું. એટલે પહેલાં તો આપણે ધારવાની છે, એટલે તો ABCDમાંથી જ લેવાના. એટલે પાસો ઉછાળતા પાસા પરના ઘટકો જો ધ્યાન રાખજો, 4 કે તેથી નાના. એટલે અહીંયા આપણે ઘટકો 4 કે તેથી નાના મળે, 4 કે તેથી નાના મળે તે ઘટના. હવે ઘટના આગળ A ધારી કે B ધારી લઈએ. જુઓ એટલે પહેલું સ્ટેપ તો આપણે પૂરું થઈ ગયું. બીજા સ્ટેપમાં શું છે કે આપણા ઘટનાના ઘટકો બતાવવા છે. હવે પાછો સવાલ વાંચો, 4 કે તેથી નાના, એટલે 4 પણ લેવાના છે અને 4 થી નાના પણ લેવાના છે. એટલે અહીંયા આપણે ઘટનાના ઘટકો માત્ર ઘટકો બતાવવા છે. જુઓ એટલે જો 4 લેવાના છે, 4 લઈ લીધા. 4 થી નાના એટલે હું ઉતરતા ક્રમમાં લખતો જાઉં એટલે 4 થી નાના ઘટક જ આવશે. આ બધા પૂર્ણાંકો છે એટલે 3, 2 અને 1. આ સ્ટેપ પૂરું થઈ ગયું. હવે પાછું ધ્યાન રાખજો, ઘટના આપણે કઈ ધારેલી છે? B. એટલે આપણે સંખ્યા લખતી વખતે જો અહીંયા આપણી ઘટના છે ઉપર B ધારેલી છે એટલે B લખી નાખીએ. ઘટના B ના ઘટકોની સંખ્યા, હવે સંખ્યા અહીંથી બનાવીએ 1, 2, 3 ને 4. એટલે m બરાબર ફક્ત આંકડો ફેરવવાનો છે. હવે આપણો જે પ્રયોગ છે એ તો પાસો ઉછાળવાનો છે, એકનો એક પ્રયોગ છે. અને પ્રયોગના શક્ય એટલા બધા જ ઘટકો આપણને ખબર છે, જેને આપણે સંખ્યા તરીકે n નો સંકેત આપીએ છીએ. અને પાસા ઉપરના કુલ 6 ઘટક, એટલે 6 લખશું આપણે. અને હવે આપણે ઘટના B ની સંભાવના જોઈએ છે એટલે P of B જ ખાલી લખવાનું, સૂત્ર એનું જ રહેશે. અને અહીંયા આપણી પાસે હવે જે આંકડા છે m અને n ના એ જ લખવાના છે. m નો આંકડો 4 છે, n નો 6 છે. જો છેદ ઉડાડતા પહેલા જોઈ લેજો, અંશ નાનો છેદ મોટો. એટલે હવે આપણે ચિંતા જ નથી. અને છેદ ઉડાડી નાખો, 2 દુ 4, 3 દુ 6. એટલે આપણો જવાબ 2/3 આવશે. હવે આપણે ઉદાહરણ આપણે પૂરું કર્યું. હવે આપણે પાઠ્યપુસ્તકના 15 પોઈન્ટ, સ્વાધ્યાય નંબર 15.1 નો 13મો દાખલો આપણે જોવો છે. જુઓ એ રકમ બરાબર જો આપણે અહીંયા જોઈએ તો રકમ બરાબર જોશું એટલે આની જેમ જ આ જે દાખલો ગણ્યો
એ દાખલા એટલા સ્ટેપ આપણે આવડી જશે. જો હવે અહીંયા દાખલા નંબર 13 જો રકમ એક સમતલ પાસો ઉછાળતા પાસા પરના ઘટકો. હવે જો અહીંયા ઘટનાઓ શરૂ થાય. 3 સવાલ છે, ધ્યાન રાખજો. એમાં પહેલો સવાલ છે અવિભાજ્ય સંખ્યા મળે. એટલે પહેલા જ આપણે છે ને અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય એ આપણે ભૂલી ગયા હોય તો ફરીથી જો તાજું કરીએ કે આપણી પાસે પાસા ઉપર કુલ 6 ઘટક જ છે. આપણે 6 ઘટકમાંથી કયા કયા ઘટક અવિભાજ્ય એટલું જ અત્યારે શીખીએ. આપણે 1 થી 100 સુધીના અવિભાજ્ય આંકડા ન જોવા. આપણે અત્યારે 1 થી 6 આપણું કામ છે. જુઓ, એમાં આપણે એક કદી નહીં લઈએ, કારણ કે એક તટસ્થ કહેવાય. એ તટસ્થ સંખ્યા છે, એટલે વિભાજ્ય અને અવિભાજ્ય એ તટસ્થતાની આંક આપણે ન લઈ શકીએ. હવે 2 થી શરૂ કરો. 2 લેવાનો. શા માટે લેવાનો એ સવાલ તમારા મગજમાં થાય કે ઘણા વિદ્યાર્થીઓના માનસપટ ઉપર એક જ વાત હોય કે બેકી એટલે વિભાજ્ય. એવું જો એવું માનતા જ નહીં. જો અહીંયા અવિભાજ્ય એટલે શું કે કોઈ પણ સંખ્યાને પોતે ને પોતે માત્ર ભાગી શકે, પણ પોતા સિવાય અન્ય કોઈ સંખ્યા ન ભાગી શકે ને ત્યારે હંમેશા તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. મિત્રો, અવિભાજ્ય સંખ્યા માટે જો ફરીથી જોવું આપણે કે કોઈ પણ સંખ્યાને સંખ્યા પોતે ને પોતે અથવા એક પણ આપણે લેવાનું. જો એક એ દરેક સંખ્યાનો અવયવ હોય જ, એટલે એક અથવા સંખ્યા પોતે ને પોતે જો ભાગી શકે તો એવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. એટલે 2 ને જો 1 વડે ભાગી શકાય અને 2 ને 2 વડે પણ ભાગી શકાય, એટલે પોતાને વડે પણ ભાગી શકાય. માટે આપણે હંમેશા 2 ને અવિભાજ્ય સંખ્યા તરીકે લેશું, 3 ને અવિભાજ્ય સંખ્યા તરીકે લેશું, કારણ કે 3 માં 3 અને 1 સિવાય એને કોઈ ભાગી શકશે નહીં. 4 એ હંમેશા જો બેકી છે અને એને 2 વડે પણ ભાગી શકાય છે, માટે તે વિભાજ્ય છે. 5 ને 5 અને 1 સિવાય આપણે ભાગી શકતા નથી, એટલે અવિભાજ્ય છે. 6 ને 2 અને 3 વડે ભાગી શકશું. જુઓ, 2 તેરી 6 અને 3 દુ 6, માટે 6 પણ એ વિભાજ્ય છે. તો આપણે અવિભાજ્ય સંખ્યાનું લિસ્ટ જો આવી ગયું 2, 3 અને 5. હવે મિત્રો આપણે અવિભાજ્ય સંખ્યાની યાદી બનાવીએ. તો અવિભાજ્ય સંખ્યાની યાદી જો અહીંયા 1 થી 6 સુધીમાં અવિભાજ્ય સંખ્યા 2, 3 અને 5 આપણી યાદીમાં જો આટલી સંખ્યા આવશે. અને એક જો અહીંયા ભૂલે ચૂકે નહીં લેતા, એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી, તટસ્થ છે. એટલા માટે જો ભૂલથી એક નહીં લઈ લેતા. એટલે હંમેશા આ એક બીજી વાત પણ ધ્યાન રાખજો કે માત્ર 2 એ યુગ્મ પૂર્ણાંક અવિભાજ્ય સંખ્યા છે. એટલે 2 સિવાયનો કોઈ પણ યુગ્મ પૂર્ણાંક અવિભાજ્ય હોતો નથી, કારણ કે દરેક યુગ્મ 2 સિવાયના દરેક યુગ્મને 2 વડે કમ્પલસરી આપણે ભાગી શકીએ છીએ. માટે એ બધા યુગ્મ છે એ બધા વિભાજ્ય છે. હવે જો એવું પણ તમે નહીં માનતા કે કોઈ પણ એકી સંખ્યા એટલે અવિભાજ્ય, એવો પણ મગજમાં ખ્યાલ નહીં રાખતા. દાખલા તરીકે 9, તો 9 ને આપણે 3 વડે ભાગી શકીએ, 3 તેરી 9, માટે એ વિભાજ્ય છે. એટલે આ બહુ સ્પષ્ટ ખ્યાલ રાખજો વિભાજ્ય સંખ્યા માટેનો. અને હવે આપણે આપણો જો દાખલો શરૂ કરીએ. અહીંયા આપણો દાખલો છે 13મા નંબરનો. અને અહીંયા આપણે પહેલા ઘટના ધારશું. આપણે રકમ તો વાંચી લીધી છે, એટલે પહેલો સવાલ છે એમાં જો પહેલો સવાલ છે અવિભાજ્ય સંખ્યા મળે, એટલે પાસો ઉછાળતા અવિભાજ્ય સંખ્યા મળે તે ઘટના ધારો કે એ છે. એટલે ઘટના આપણે ધારી લઈએ. તે ઘટના ધારો કે એ છે. તો હવે આપણે ઘટનાના ઘટકો માત્ર અહીંયા ઘટક જ બતાવીએ, તો ઘટકોનું લિસ્ટ આપણે કરી રાખ્યું છે. એટલે માટે
ઘટના એના ઘટકો 2, 3, 5 મળે. ઉપર અવિભાજ્ય છે ને એટલે 2, 3, 5 મળે. હવે આપણે ઘટનાના ઘટકોની સંખ્યા બતાવી દઈએ. જો એટલે ઘટના એના ઘટકોની સંખ્યા હવે જોઈ લેજો 1, 2 અને 3 એટલે m બરાબર 3. હવે પ્રયોગના કુલ ઘટકોની સંખ્યા જેને આપણે હંમેશા n તરીકે બતાવીએ છીએ. જો અહીંયા હું ન લખું તો તમે સમજી જજો કે પાસો ઉછાળતા આપણા પ્રયોગના ઘટકોની કુલ સંખ્યા n બરાબર 6 છે. અને અહીંયા છેલ્લે આપણે આપણી ઘટના જો જે ધારી છે એની સંભાવના જો અહીં બતાવું છું. જો છેલ્લું સ્ટેપ p ઓફ a બરાબર m ના છેદમાં n બરાબર, જો ભૂલ નહીં કરીએ આપણે, m એટલે 3 છે અને n એટલે 6. એટલે અહીંયા પહેલા છેદ ઉડાડતા પહેલા અને જવાબ નક્કી કરતા પહેલા આપણે એક વસ્તુ ધ્યાન રાખી લઈએ કે આપણે આ બે આંકડા ન જોઈએ ને તો પહેલા અહીંયા જવાબ જોઈ લઈએ. જુઓ કે અંશ નાનો અને છેદ મોટો છે તો કે હા, તો જવાબ ઓકે જ છે. પણ જો આપણે ભૂલથી ઉપર n નો આંકડો લખાઈ ગયો હોય અને નીચે m નો આંકડો લખાઈ ગયો હોય તો તરત જ ખ્યાલ આવશે કે જો અંશ મોટો થઈ ગયો. એટલે આપણે અહીં ચેક કરશું એટલે આપણો જો ખોટો જે અહીંયા આન્સર આવતો હતો એ ઓટોમેટિક સુધરી જશે. એટલે અહીંયા 1/2. હવે મિત્રો એમાં જો બીજો સવાલ, જો એમાં બીજો સવાલ એટલે 2 અને 6 વચ્ચેની સંખ્યા. હવે આપણે જો એ અવિભાજ્ય સંખ્યા હતી એને બદલે જો અહીંયા હું છે ને આપણી ઘટના જે બનવાની છે એનું લિસ્ટ અહીં બતાવું. જો 2 અને 6 વચ્ચેની સંખ્યા આ તો આપણને જો ખબર છે. 2 અને 6 વચ્ચે કોણ કોણ આવે? 3, 4 અને 5. જો 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ થાય 3, 4 અને 5. હવે આપણે આપણો સવાલ એમાં આપણે આમાં જો હવે આન્સર બનાવીએ. ઘટના માત્ર આપણે બદલવાની હોય. જો પાસો ઉછાળતા અવિભાજ્યને બદલે આપણે શું લખવું જોઈએ જોઈ લો. બીજો સવાલ શું છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા. એટલે જો આ કાઢી નાખશું. 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે તે ઘટના, ધારો કે હવે ઘટના બદલી નાખવાની એટલે પહેલું સ્ટેપ જ થઈ ગયો તૈયાર બી છે. હવે આપણે ઘટના બીના ઘટકોનું લિસ્ટ જોઈન કરેલું છે. ઘટના અહીંયા જો એને બદલે બી લખશું. બીના ઘટકો જો લિસ્ટ જે છે હવે આપણે આપણી ઘટનાના ઘટકો જો આ થઈ ગયા 3, 4 અને 5 મળે. હવે પાછું આપણે આપણી ઘટના બી છે એટલે ઘટના બીના ઘટકોની સંખ્યા. હવે અહીંયા સંખ્યા m બરાબર પાછળ 1, 2 અને 3 છે. એટલે પ્રયોગના કુલ પરિણામ એના એક છે, પાછો ઉછાળીએ છીએ. માટે હવે આપણો ફાઇનલ આન્સર. હવે મિત્રો જો p ઓફ b, જો ઘટના b છે ને એટલે p ઓફ b બરાબર m/n બરાબર 3/6. પાછું ચેક કરી લો, અંશ નાનો છેદ મોટો એટલે સાચું છે અને 1/2. હવે આપણો મિત્રો આમાં 19મા દાખલામાં જો આપણો ત્રીજો પ્રશ્ન બરાબર જો 13. મિત્રો હવે આપણે 13મા દાખલામાં જો આપણે ત્રીજો પ્રશ્ન આવ્યા છે કે પાસો ઉછાળતા અયુગ્મ સંખ્યા મળે. એટલે હવે અહીંયા અયુગ્મ સંખ્યાનો આપણે લિસ્ટ બનાવી નાખીએ. જો અયુગ્મ સંખ્યા 1 થી 6 સુધીની અયુગ્મ એકી સંખ્યા એટલે એમાં 1, 3 ને 5 જ લેવાના છે. એટલે આપણો લિસ્ટ જો 1,
3 અને 5. અને હવે જે ક્રમથી દાખલો ગણીએ છીએ ક્રમથી દાખલો જો પાસો ઉછાળતા પાસા પરના ઘટકો, પાસો ઉછાળતા પાસા પરના ઘટકો અયુગ્મ સંખ્યા મળે તે ઘટના, ધારો કે હવે જો આપણા નંબર સી નો જ આવે છે, એ બી ને સી, ઘટના સી છે. હવે અહીંયા ઘટના બી ને બદલે આપણે સી લખશું. જો ઘટના સી ના ઘટકો જો આપણે લિસ્ટ બતાવેલું છે એટલે લિસ્ટ પ્રમાણે જો એમ બનાવી નાખીએ 1, 3 અને 5 મળે. હવે આપણે સંખ્યા બનાવી નાખીએ. જો ઘટના સી ના ઘટકોની સંખ્યા હવે જો 3 છે, 1, 2, 3, અને આ આપણી પાસે આ n બરાબર હંમેશા 6 જ લેવાના છે પ્રયોગના કુલ ઘટકો. એટલે હવે ફરી પાછી આપણે સંભાવના આપણે સી ઘટનાની p ઓફ c બરાબર m/n બરાબર 3/6. ફરી પાછું જોઈ લઈએ, અંશ નાનો અને છેદ મોટો એટલે બરાબર 1/2. આમ આપણો પાઠ્યપુસ્તકનો 13મો દાખલો પૂરો થાય છે. હવે આપણે 19મા દાખલા તરફ જવું છે. એટલે આપણા પુસ્તકના 19મા દાખલામાં બહુ સરસ મજાનો એક દાખલો છે. જો આ દાખલામાં જો આપણે રકમ વાંચીએ બરાબર તો આપણે મજા આવશે એવો દાખલો. જો એક બાળક પાસે એવો પાસો છે કે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે, તો 6 અક્ષરો જો આ પ્રમાણે છે A, B, C, D, E અને A. એટલે કે 2 અક્ષરો રિપીટ થયેલા છે A અને A, અને બાકીના જે 4 અક્ષરો દેખાય B, C, D અને E પણ આમ બનીને જો પાસા ઉપર છે ને તમે જોઈ લેજો, કોઈ 2 જગ્યાએ A મૂકી દો અને બાકી 4 સપાટી વધે ને B, C ને D મૂકી દો, તો તમને જો આ પ્રકારના અક્ષરો મળી જાય. તો પાસા ઉપર જો કુલ કેટલા ઘટકો થઈ ગયા, જો 6 છો કે કોઈ પાસા ઉપરનો એક કોઈ ભાગ ખાલી નથી, બધા જ ભાગ પર અક્ષર લખેલા છે, એટલે કુલ ઘટકની સંખ્યા 6 જ લેવાની, યાદ રાખજો. અને પ્રશ્ન હવે સમજો, પાસાને પર ઉછાળતા ઘટક એ મળે એટલે આપણે આમ લખશું. જો પાસા પરના ઘટકો A, B, C, D, E, A છે એમ બતાવી દીધું. આ પાસા પરના ઘટકો છે. હવે આપણો ઘટનાનો પ્રશ્ન જો અહીંયા છે એટલે અહીંયા આપણે આ વધારાનો એક પોઈન્ટ મૂક્યો એટલે તમને ખ્યાલ આવે. એટલે પાસા પર ઘટક એ મળે તે ઘટના, ધારો કે F છે, એટલે કે આ અક્ષર સિવાય આપણે આ અક્ષર ધારવો એટલે એ ગોટાળો ન થાય. એટલે પાસા પર ઘટક એ મળે તે ઘટના ધારો કે F છે. એટલે ઘટના F ના ઘટકો આપણે બતાવી દઈએ A અને 2 વખત એ મળે છે. હવે એની સંખ્યા બનાવીએ. જો ઘટના F ના ઘટકોની સંખ્યા m બરાબર 2 થશે. જો 2 વખત a એટલે 2 થશે. હવે જો આપણે આ દાખલો બહુ વિશિષ્ટ છે. જુઓ આપણે જે પાસો ઉછાળીએ એની શક્યતા જુઓ. પાસો ઉછાળતા જો આપણને b છે એ એક વખત મળે તો બીજે ક્યાંય નથી. જો c એક વખત મળે, d પણ એક વખત મળે, e પણ એક વખત મળે, પણ સપાટી 2 સપાટી ઉપર એ છે એટલે આપણને a જો આ સપાટી ઉપર જો મેં રાખ્યો હોય અને પાસો ઉછાળ અહીંથી એ મળે તો એકવાર મળ્યો કહેવાય. પછી બીજી શક્યતા જો મેં અહીંયા રાખેલો છે અને જો અહીંથી પણ એ મળે તો એ બીજી વાર મળ્યો કહેવાય. એટલે આ એ નામનો ઘટક છે એ 2 વાર મળવાની શક્યતા છે. એટલા માટે અહીંયા
ઘટના એફના ઘટકો એ આપણે લખ્યા છે. એટલે હવે આની સંખ્યા જો આ 2 છે અને પ્રયોગ આપણો પાસો ઉછાળવાનો છે. એટલે પ્રયોગના કુલ ઘટકોની સંખ્યા m બરાબર 6 છે. માટે p ઓફ f બરાબર m/n બરાબર 2/6. પાછું જોઈ લેવાનું કે અહીંયા અંશ નાનો છે અને છેદ મોટો છે. ફરી અંશ નાનો અને છેદ મોટો એટલે હંમેશા 1 કરતાં નાની સંખ્યા આવે. એટલે અહીંયા આપણે સાચા પડીએ. એટલે આ રીતે આપણે 19મા દાખલામાં હજી પહેલો પ્રશ્ન જોયો. હવે એમાં બીજો પ્રશ્ન જુઓ. ઘટક ડી મળે એટલે ઘટક ડી કેટલી વખત છે? ઘટક ડી એક જ વખત છે. અને એવી રીતે પાછા બધા સવાલ થઈ શકે. જો આ જ સવાલ થઈ શકે, ઘટક બી મળે, ઘટક સી, આ બધા સવાલ થઈ શકે. એટલે આમાંનો કોઈ પણ સવાલ હોય તો આપણે દાખલો જો કેવી રીતે ગણીએ છીએ, પાસા પરના ઘટકો ABCD એ છે એ તો એમને આપણે રાખશું. હવે આપણી પાસે પાસા પર ઘટક જો અહીંયા ધ્યાન રાખો ડી મળે તે ઘટના, ધારો કે હવે ઘટના નવી ધારીએ, આ ઘટના જી છે. તો ઘટના જીના ઘટકો એમાં ખાલી એક જ ઘટક આવી શકે, આ ડી છે. પછી ઘટના જીના ઘટકોની સંખ્યા જો એક જ ઘટક છે એટલે સંખ્યા 1 આવશે. અને આ તો n તો 6 જ આવવાનું. પ્રયોગના કુલ ઘટકોની સંખ્યા n બરાબર 6. અને હવે આપણે આપણી ગણતરીમાં f ને બદલે g લીધો છે. એટલે p ઓફ g બરાબર m/n બરાબર 1/6. વળી પાછું જુઓ, અંશ નાનો અને છેદ મોટો માટે 1 કરતાં નાની સંખ્યા જ આવશે. એટલે આપણે આ રીતે આપણો આ પાસાના આ બધા દાખલાઓ પાઠ્યપુસ્તકના ઉદાહરણ અને દાખલા અહીંયા આપણે પૂરા કરીએ છીએ. અને નેક્સ્ટ લેક્ચરમાં હવે પછી આપણે આ વિશેષ પાસાના દાખલાનો કામ કરશું.